ગાંધીનગર જિલ્લાના જાખોરા ગામના ખેડૂત અમૃતભાઈ હરગોવનભાઈ પટેલ, જેમણે પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલખ પાક ઉત્પાદન કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ ઊભું કર્યું. છેલ્લા 8 વર્ષથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોને તિલાંજલિ આપીને તેઓ ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર કરેલા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરે છે. અમૃતભાઈના ખેતરમાં ચીકુ, ઘઉં, બટાકા સહિત વિવિધ પાક લહેરાઈ રહ્યા છે. ખાસ કરી તેમની વાડીમાં પ્રાકૃતિક ખેતીથી ઉગાવેલા ચીકુ આ વર્ષે અસાધારણ અને મબલખ પાક તૈયાર થયો છે. તેઓ પોતે મહેનત કરી બધી સામગ્રી તૈયાર કરે છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાકની ગુણવત્તા પણ ઉચ્ચ રહે. એક સમયે લકવાનો ભોગ બનેલા અમૃતભાઈએ પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનના સેવનથી પોતાનું સ્વાસ્થ્ય પાછું મેળવ્યું. આજે તેઓ સ્વસ્થ છે અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત પ્રયત્નશીલ છે. એટલે કોઈ તને આટલું બધું અનુભવ છે તે પણ મને એફએમટીમાં લીધો, ફાર્મર માસ્ટર ટ્રેનરમાં. લગભગ 15 ગામ મને આપ્યા હતા પરિચય આપવા, ખેડૂતોને શીખવાડવા માટે. અને અત્યારે સરકારે મને પ્લાન્ટે આપે છે, જીવામૃત, ઘનજીવામૃત, 10 પનીર, અગ્નિઅસ્ત્ર બધું બનાવવાનું. અને કેવી રીતે ખેડૂતને ઇજી પર એ જુગાડ પણ મેં કરેલા છે. કારણ કે પહેલાં પીપરમ બનાવતા હતા ને તે શું થાય કે પરી રહે એટલે વાસ મારતી, એટલે આજુબાજુ ડિસ્ટર્બ થતું હતું લોકોને. એટલે લોકો કરતા હતા ખરા પણ બંધ થઈ ગયા. કે નેચરલ કોઈ એમાં કેમિકલ નહીં, કશું જ નહીં. અને ગાય આધારિત હોય એટલે આપણે જે લક્ષ્મીજીનો જે 33 કરોડ દેવતાઓ ખરા એ લક્ષ્મીજી પોદરામાં વાસ કર્યું છે. અને સોનું છે એકલું. તો તમે એ કરવાથી એક તો બીમારી નહીં આવતી. મારા ખુદના મને લગભગ 2010ની અંદર લખવો થયેલો હતો. અને આજે મેં ખોરાક બદલવાથી 1 રૂપિયો ખર્ચો નહીં કરે. અત્યારે હું હરી ફરી શકું છું. અને અત્યારે હાલ મારે 64 વર્ષની ઉંમર છે, પણ 35 વર્ષનો જે બાળક હોય એ મારા જોડે કોમ ના કરી શકે.